નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ સૃષ્ટિના આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે લગભગ એકાદ વીક પછી મળી રહ્યા છીએ. તમારી એકમ કસોટી સારી ગઈ હશે. આપણે આજે ત્રિઅંગીઓ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિઅંગીઓની સંપૂર્ણ માહિતી મેળવેલ હતી. મિત્રો, ત્રિઅંગીઓની વાતમાં આગળ વધીએ તો તેઓ સૌ પ્રથમ ભૂમિ નિવાસી એટલે કે સ્થળજ વનસ્પતિઓ છે. તેમના વસવાટની વાત કરીએ તો તેઓ ઠંડા, ભેજયુક્ત, છાયાપ્રિય સ્થાને જોવા મળતી હોય છે. છતાં કેટલીક વખત એવું પણ જોવામાં આવ્યું છે કે રેતાળ જમીનમાં પણ તેઓ સારી રીતે ફૂલે ફાલે છે, એટલે કે સારી રીતે ઉગી શકતી હોય છે. આગળ વાત કરીએ તો તેઓ મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણ મુખ્ય અંગો ધરાવે છે, માટે જ તેને ત્રિઅંગી કહી. ક્લિયર? ત્રિઅંગી, 3 અંગ, મૂળ, પ્રકાંડ અને પર્ણ, ત્રણ અંગો સ્પષ્ટ રીતે હાજર જોવા મળે છે, માટે તેમને ત્રિઅંગી કહેલ છે. એ ઉપરાંત એ પણ ખાસ યાદ રાખવું કે તેમનામાં સુવિકસિત વાહક પેશીઓ જોવા મળે છે, એટલે કે જલવાહક અને અનવાહક બંને પ્રકારની પેશીઓ સુવિકસિત રીતે હાજર જોવા મળે છે, માટે ત્રિઅંગીઓની ખાસિયત થઈ. એ ઉપરાંત એવું પણ જોવામાં મળ્યું છે કે ફલિતાંડના વિભાજનથી તેમાં ભ્રૂણ નિર્માણની ક્રિયા પણ થાય છે. ક્લિયર? થોડીક ટૂંકમાં માહિતી મેળવી લઈએ તો આ જે ત્રિઅંગી વનસ્પતિઓ છે તેમના બીજાણુઓ બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે, અને આ બીજાણુધાનીઓ બીજાણુ પર્ણ પર ઉદ્ભવતી હોય છે. આ બીજાણુ પર્ણો ચોક્કસ શંકુ સ્વરૂપમાં ગોઠવાતા હોય છે. એ તો તમે ડાયાગ્રામ જોઈ શકો છો કે જે શંકુ સ્વરૂપ છે તેની અંદર જે પર્ણો સ્વરૂપ છે તે બીજાણુ પર્ણો છે, અને બીજાણુ પર્ણોની અંદર આ જે ટપકા જેવી રચના જોવા મળે છે તે બીજાણુધાનીઓ છે. બીજાણુ પર્ણો જે છે તે 2 પ્રકારના હોય, સમપર્ણી અને વિષમપર્ણી. સમપર્ણી એટલે એક સરખા પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે, એટલે કે સમબીજાણુક ઉત્પન્ન કરે તો તેને સમપર્ણી કહીશું. અને જો 2 વિષમ પ્રકારના બીજાણુઓ એટલે કે વિષમ બીજાણુક અવસ્થા જેનામાં જોવા મળે તો તેને કહીશું આપણે વિષમપર્ણી. તેમાં જે 2 પર્ણો જોવા મળે તે લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ હશે. લઘુ બીજાણુ પર્ણ એટલે કે જેમાંથી લઘુ બીજાણુ ઉત્પન્ન થાય, અને મહાબીજાણુ પર્ણ એટલે જેમાંથી મહાબીજાણુ ઉત્પન્ન થાય. લઘુ બીજાણુ એટલે કે નર ઘટક અને મહાબીજાણુ એટલે માદા ઘટક. આ ખાસ યાદ રાખો. ક્લિયર? વધારામાં એક બહુ અગત્યની વાત પણ યાદ રાખવા જેવી છે. દ્વિઅંગીઓની જેમ જ ત્રિઅંગીઓમાં પણ એકાંતર જનન પ્રકારનું જીવન ચક્ર જોવા મળે. યાદ કરો, એકાંતર જનન એટલે કે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા વારાફરથી એકાંતરિત રીતે આવતી હોય તો આપણે તેને એકાંતર જનન કહેલ હતું. પરંતુ દ્વિઅંગીઓમાં શું હતું કે જન્યુજનક તબક્કો મુખ્ય અવસ્થા હતી અને બીજાણુજનક તબક્કો એ ગૌણ અવસ્થા હતી. પરંતુ અહીં થોડુંક ઉલટું છે. ત્રિઅંગીઓમાં જન્યુજનક તબક્કો એ ગૌણ અવસ્થા છે, જ્યારે બીજાણુજનક તબક્કો એ મુખ્ય અવસ્થા છે. ક્લિયર? આગળ સમજીએ તો ડિટેલમાં જતા પહેલા તેની થોડીક ઉપયોગિતા જોઈ લઈએ. તો આ જે ત્રિઅંગી વનસ્પતિઓ છે તે ઔષધીય હેતુઓ માટે તેમજ ભૂમિબંધકો એટલે કે સોઇલ બાઇન્ડર્સ તરીકે ઉપયોગી છે. વનસ્પતિના મૂળ દ્વારા માટીને જકડી રાખવા માટે ઉપયોગી છે. ક્લિયર? ઘણી વખત સુશોભન માટે પણ તેનો ઉછેર કરવામાં આવે છે, અને ઉદ્વિકાસીય રીતે વાહક પેશી ધરાવે છે, માટે એમ કહી શકાય કે તે આગલી અવસ્થા અને તેના પછીની અવસ્થા એટલે કે દ્વિઅંગીઓ અને પછી આવતી બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની જોડતી કડી છે. એટલે કે ઉદ્વિકાસીય રીતે તે બહુ અગત્યની વનસ્પતિઓ કહી શકાય. ક્લિયર? ત્રિઅંગી વનસ્પતિઓ છે ને તેને 2 ગ્રુપમાં સમાવેશિત કરવામાં આવે છે. એક ફર્ન અને બીજું છે તે અશ્વપુચ્છ. ફર્ન એટલે કે હંસરાજ અને અશ્વપુચ્છ જે છે તેમાં આવશે ઇક્વિસેટા. હવે તેમાં ડિફરન્સ શું છે? જે હંસરાજ છે ને તેમાં પર્ણો મોટા હોય અને તેની સાપેક્ષે તેની શાખાઓ કે પ્રકાંડ છે તે નાના હશે. જ્યારે અશ્વપુચ્છમાં શું જોવા મળશે? પ્રકાંડ અને શાખાઓ મોટી હશે, પરંતુ પર્ણો કેવા હશે? બહુ સૂક્ષ્મ હશે, બહુ નાના હશે. માટે હંસરાજ છે તેને મહાપર્ણી પણ કહેવાય, જ્યારે અશ્વપુચ્છ જે છે
અથવા તો ઇક્વિસેટમ છે તેને લઘુપર્ણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? આ એક યાદ રાખવું. હવે આગળ વાત કરીએ તેના જીવનચક્રની. બીજાણુજનક અવસ્થા છે તે બીજાણુ ધાની ધારણ કરતી હોય છે અને આ બીજાણુ ધાની પર્ણ જેવી સંરચના પર જોડાયેલ હોય, જેને કહ્યું આપણે બીજાણુ પર્ણ એટલે કે સ્પોરોફિલ્સ. મિત્રો ખાસ યાદ રાખજો, અંગ્રેજી નામ પણ યાદ રાખવા. બીજાણુ પર્ણ એટલે કે સ્પોરોફિલ્સ અને તેના ઉપર બીજાણુ ધાની જોવા મળશે એટલે કે સ્પોરેન્જિયમ જોવા મળશે. ક્લિયર? કેટલાક કિસ્સાઓમાં બીજાણુ પર્ણ વિશિષ્ટ રીતે સંગઠિત થઈ એટલે કે ગ્રુપમાં જોડાઈ અને શંકુ જેવી રચના બનાવે છે, જેને શંકુ પણ કહી શકાય અને પ્રશંકુ પણ કહી શકાય. શંકુ એટલે કોન અને પ્રશંકુ એટલે સ્ટ્રોબિલસ. તો ખાસ નામ યાદ રાખજો. ઉદાહરણ તરીકે સેલાજિનેલા અને ઇક્વિસેટમ, આમાં આ પ્રકારની રચના જોવા મળતી હોય. ક્લિયર? મિત્રો દરેકે દરેક વાક્ય છે તે અલગ વિકલ્પ તરીકે પણ અગત્યનું છે, એટલે ખાસ સમજતા જજો અને એ બાને તમારે તૈયારી પણ MCQની થઈ જશે, એ પણ સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. નેક્સ્ટ વાત કરીએ, બીજાણુ ધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષોમાં અર્ધીકરણ થાય અને તેના દ્વારા બીજાણુ ઉત્પન્ન થાય છે અને આ બીજાણુઓ અંકુરિત થશે, ત્યારબાદ નરી આંખે ન જોઈ શકાય તેવી રચનામાં પરિણમશે. અને આ રચના એટલે જન્યુજનક અવસ્થા. આ જે જન્યુજનક અવસ્થા છે તે અસ્પષ્ટ હોય, નાના હોય, બહુકોષીય હોય, મુક્તજીવી હોય અને પ્રકાશ સંશ્લેષી સુકાયક પણ ધરાવતું હોય. ક્લિયર? એનો મતલબ કે બીજાણુજનક અવસ્થામાંથી જે જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે તે નરી આંખે જોઈ શકાતી નથી, પરંતુ માઇક્રોસ્કોપિકલી તમે તેને ઓબ્ઝર્વ કરો તો તમને તેનામાં આ પ્રકારની રચના જોવા મળતી હોય. ક્લિયર? અને જેને શું કહી શકાય? પ્રસુકાય એટલે કે પ્રોથેલસ. ક્લિયર? એનો મતલબ કે જે પ્રોથેલસ છે તે જન્યુજનક અવસ્થા છે. ક્લિયર? અને આ જન્યુજનક અવસ્થા વિકાસ પામવા માટે ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની ઈચ્છા રાખતી હોય છે. એટલે કે આ પ્રકારની જગ્યા મળે તો તેનો વિકાસ બહુ સારી રીતે થતો હોય છે. અને આ ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે જીવંત ત્રિઅંગી વનસ્પતિનો પ્રસાર એટલે કે જે ફેલાવો થાય છે તે મર્યાદિત હોય છે અને સંકુચિત ભૌગોલિક વિસ્તારો પૂરતી સીમિત જોવા મળે છે. ક્લિયર? એટલે કે તેની જે ખાસિયત છે, તેની જે ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા છે, આ લાક્ષણિકતાને ધ્યાને લેતા તે મોટા ભાગે ચોક્કસ પ્રકારના ભૌગોલિક વિસ્તારમાં, સીમિત વિસ્તારમાં જોવા મળે છે. બહુ ફેલાયેલી કે દૂર સુધી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી જોવા જ મળે એવું ત્રિઅંગીઓમાં હોતું નથી. ક્લિયર? આ ખાસ યાદ રાખવું. નેક્સ્ટ વાત કરીએ તો જન્યુજનક અવસ્થામાં નર અને માદા લિંગ જોવા મળતી હોય છે અને આ બંને લિંગી અંગો છે તે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની કહેવાતી હોય છે. પુંજન્યુધાનીમાંથી ચલ પુંજન્યુઓ એટલે કે નરજન્યુ ઉત્પન્ન થાય, જ્યારે સ્ત્રીજન્યુધાનીનો જે ભાગ છે એટલે કે જે માદાજન્યુ છે તે અચલિત હોય છે. આ જે નરજન્યુઓ છે જે ચલિત હોય છે તેઓ મુક્ત થયા બાદ સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચવા માટે પાણીની આવશ્યકતા ધરાવે છે. આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે પાણીને કારણે જ આ ઘટકો એટલે કે નરજન્યુઓ છે તે તરતી અવસ્થામાં રહી અને માદાજન્યુના અંડકોષ સુધી પહોંચશે અને ફલન ક્રિયા કરશે. ક્લિયર? અને ત્યારબાદ તેમાંથી ફલિતાંડનું નિર્માણ થાય અને આ ફલિતાંડ બહુકોષીય વિભેદિત બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે, જે ત્રિઅંગી વનસ્પતિની પ્રભાવી અવસ્થા થઈ. ક્લિયર? માદાજન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થાય અને ત્યાં જ તરુણ ભ્રૂણમાં તે ફેરવાતું હોય છે અને આ ઘટના છે તે બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વચિહ્ન છે, એટલે કે ઉદ્વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે અથવા ઉદ્વિકાસનો મહત્વનો તબક્કો છે એમ કહી શકાય. શા માટે? સમજીએ. તમને યાદ હોય તો તમે કોઈ પણ બીજ જે હોય તેને અંકુરિત કરો એટલે કે તમે તેને પાણીમાં પલાળી અને 1 દિવસ સુધી રાખી મૂકો તો તમે જોઈશો કે 1 દિવસ પછી તેનામાંથી પહેલાં ભ્રૂણ મૂળ અને ત્યારબાદ ભ્રૂણાગ્ર એનો
અંકુરણ થશે. ક્લિયર? આ બીજની પ્રકૃતિ છે. એ જ પ્રકૃતિ આ વનસ્પતિમાં પણ જોવા મળે છે. એટલે કે જ્યારે ભ્રૂણ વિકાસ થશે ત્યારબાદ તેનામાં આ બીજ પ્રકૃતિના સ્વરૂપે મૂલાંગો અને પ્રરોહતંત્ર તે બંનેના ઘટકોના વિકાસની શરૂઆત થશે. ક્લિયર? માટે આપણે શું કહી શકીએ તેને? બીજ પ્રકૃતિ. બરાબર. હવે મિત્રો તેની લાઈફ સાયકલ ટૂંકમાં ફરીથી સમજીએ તો તમે જોઈ શકો છો કે અહીં જે ઉદાહરણ આપ્યું છે ત્રિઅંગી વનસ્પતિ છે. ક્લિયર? આ જે ત્રિઅંગી વનસ્પતિ છે તેના જે પર્ણો છે આ બીજાણુ પર્ણો છે. સૌપ્રથમ તેની રચના તમે જોશો તો પર્ણો છે, પ્રકાંડ છે અને નીચે મૂળનો ભાગ પણ જોવા મળે છે. માટે કહી શકીએ કે તે ત્રિઅંગી વનસ્પતિ છે અને ડિપ્લોઇડ અવસ્થા છે, એટલે કે દ્વિકીય અવસ્થા છે, બીજાણુજનક અવસ્થા થઈ. બરાબર છે. હવે એ બીજાણુજનક અવસ્થામાં તમે જોશો તેના જે પર્ણો છે તેને શું કહીશું આપણે? બીજાણુ પર્ણ. અને તે બીજાણુ પર્ણમાંથી તમે જુઓ છો એક પર્ણ ઉપર જુદું દર્શાવેલ છે, તેના પર જે ટપકા સ્વરૂપની રચના છે તે તેની બીજાણુ ધાની છે. આ બીજાણુ ધાનીને આપણે ઝૂમ કરીને જોઈશું કારણ કે તેમાં અર્ધીકરણની ઘટના જોવાની છે. તો તમે જોઈ શકો છો કે બાજુમાં સ્પોરેન્જિયમ બીજાણુ ધાની આપેલ છે અને જેમાંથી સ્પોર્સ બહાર છૂટા પડતા જોવા મળે છે. એટલે કે અર્ધીકરણ થવાથી એકમાંથી 4 બીજ બને છે અને તે છૂટા પડે છે. ત્યારબાદ તેમાં સમવિભાજનની ક્રિયા થાય અને સમવિભાજનની ક્રિયાના અંતે શું થશે તો કે તેમાંથી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થશે. ક્લિયર? આ જન્યુજનક અવસ્થા કેવી છે? ગૌણ અવસ્થા છે, જેમાં તમે એન્થ્રેડિયમ અને આર્કિગોનિયમ એટલે કે નર અને માદા બંને ઘટકો જોઈ શકો છો. બંને ઘટકો એક જ રચના પર સ્થાયી હોય, એકદમ લાઇટ કલરના તમને આપેલ છે. અને આ જે બંને ઘટકો છે તે હેપ્લોઇડ ફેઝમાં છે, એટલે કે એકકીય અવસ્થા છે. બરાબર છે. જેમાં તમે નર ભાગ છે તેમાં સ્પર્મ્સ નીકળતા જોઈ શકો છો અને જે માદા ભાગ છે તેમાં અંડકનો ભાગ જે ઓવ્યુલ છે તે દર્શાવેલ છે. આ જે નરજન્યુ છે, ચલિત નરજન્યુઓ છે તે બહાર આવશે, પાણીમાં તરતી અવસ્થામાં રહેશે અને માદા જન્યુજનક અવસ્થામાં રહેલા ઘટકો જે ઓવ્યુલ છે તેની પાસે પહોંચશે અને તેને ફર્ટિલાઇઝ કરશે, એટલે કે તેનું ફલન કરશે અને ડિપ્લોઇડ ઝાયગોટ ફોર્મેશન થશે, એટલે કે ફલિતાંડની રચના થશે. અને ફલિતાંડ કેવું હોય? હંમેશા દ્વિકીય હોય. ક્લિયર? જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. ત્યારબાદ તે ફલિતાંડનો વિકાસ થશે જે બીજ પ્રકૃતિ દર્શાવશે. એટલે ઉપરના ભાગે તમે જોઈ શકો છો કે પ્રરોતંત્રનું નિર્માણ પણ થયું છે, નીચેના ભાગે મૂલાંગોનું પણ નિર્માણ થયું છે. તો આ રીતે બીજ પ્રકૃતિ ધરાવશે અને તેમાંથી મેચ્યોર સ્પોરોફાઇટિક ફેઝ એટલે કે બીજાણુજનક અવસ્થા ફરીથી ઉત્પન્ન થશે. તો આ એકાંતર જનનની ક્રિયા થઈ. બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થામાંથી બીજાણુજનક અવસ્થા થઈ. ક્લિયર? તો આટલી જ વાત ત્રિઅંગીઓની આપણે યાદ રાખવાની છે. ડિટેલ બીજી કોઈ યાદ રાખવાની થશે નહીં. ક્લિયર? હવે પ્રશ્નોની વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન, ત્રિઅંગીઓના વસવાટ વિશે ટૂંકમાં માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિઅંગીઓની ઉપયોગિતા જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિઅંગીઓની સામાન્ય રચના વિશે માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિઅંગીઓના બીજાણુ પર્ણો વિશે સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિઅંગીઓનું જીવન ચક્ર આકૃતિ સહ સમજાવો. મિત્રો, આમાં જે થિયરી છે તેને લખવા માટે તમારે ટેક્સ્ટ બુકનો સહારો પણ સાથે સાથે લેવાનો છે. મેં અહીં જેટલી માહિતી આપેલ છે તેમાં થોડીક વધુ માહિતી પણ દર્શાવેલ છે, જેને કારણે તમને નીટમાં કામ લાગી શકે. ક્લિયર? તો વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.